મુદ્દા યાદ નથી રહેતા સર, આટલી બધી થિયરીઝ છે, કેવી રીતે તૈયારી કરવી, કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાશે, તો એની સરસ મજાની બ્લુ પ્રિન્ટ તમારા માટે લઈને આવ્યો છું. 28 ફેબ્રુઆરીના રોજ જ્યારે આપણું BA નું પેપર આવે ને ત્યારે ધણધણાટી બોલી જ આવી જોઈએ, કારણ કે સમયસર પેપર પૂરું ન થાય ને તો એ બધું આવડતું હોય ને તો એ બહુ મોટું નુકસાન છે. પરીક્ષાનો ડર દૂર કરો, કારણ કે તમે જીવનમાં પહેલી વાર પરીક્ષા નથી આપી, આવી તો ઘણી આપી દીધી છે, હે ને? અને 3 કલાક માટે તમારું બેસ્ટ આપવાનો. નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે. હું તમારી 10 થી વધારે મિનિટ નહીં લઉં, આઈ પ્રોમિસ. પણ બાળકો, આ 10 મિનિટ તમારા માટે 100 ગુણની 10 મિનિટ 10 ગણી સાબિત થવાની છે. 10 ના 10 ગણા 100 એટલે કે BA વિષયમાં જેમાં તમને સૌથી વધુ ડર લાગે છે, મુદ્દા યાદ નથી રહેતા સર, આટલી બધી થિયરીઝ છે, કેવી રીતે તૈયારી કરવી, કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાશે, તો એની સરસ મજાની બ્લુ પ્રિન્ટ તમારા માટે લઈને આવ્યો છું. 28 ફેબ્રુઆરીના રોજ જ્યારે આપણું BA નું પેપર આવે ને ત્યારે ધણધણાટી બોલી જ આવી જોઈએ. આપણા બાળકો આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ તમે તૈયારી કરશો. જો એક વસ્તુ કહી દઉં દીકરાઓ, બ્લુપ્રિન્ટ ફિક્સ હોતી નથી. BA વિષયમાં બ્લુપ્રિન્ટ ફિક્સ હોતી નથી, પણ મેં તમને જે અહીંયા બ્લુપ્રિન્ટ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે તે મોડલ પેપર પ્રમાણે છે. બોર્ડ દ્વારા જે આપણને મોડલ પેપર પ્રોવાઈડ કરવામાં આવેલું છે તે પ્રમાણે છે. એટલે 100% 100% એવું ન કહી શકાય કે આ જ બ્લુપ્રિન્ટ પ્રમાણે આવશે, પણ હું 90% વિદ્યાર્થીઓને એવું સલાહ સૂચન કરવા માંગુ છું કે તમે જો આ બ્લુપ્રિન્ટને ફોલો કરશો, આ બ્લુપ્રિન્ટનું પાલન કરશો, આ બ્લુપ્રિન્ટનું અનુસરણ કરશો, તો તમને અહીંયા કોઈ જાતનું નુકસાન થવાનું નથી. ઓકે, ચાલ બ્લુપ્રિન્ટ બાળકો બતાવી દો. જો આખી બ્લુપ્રિન્ટ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું. હું 1-2 ચેપ્ટર સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવી જશે, પછી તમે તમારી જાતે સમજી શકશો. ઓકે, વાણિજ્ય વ્યવસ્થા સંચાલન માર્ચ ફેબ્રુઆરી 2026માં જે આપણને પૂછાવાનું છે તે, હે ને? સરસ મજાની નમૂનાની બ્લુપ્રિન્ટ છે. આ રીતે તૈયારી કરશો એટલે તમને વાંધો નહીં આવે. અહીંયા એક શબ્દ મેં યુઝ કર્યો છે, જનરલ વિકલ્પો સાથે અને જનરલ વિકલ્પો સાથે અને જનરલ વિકલ્પ વિના. એટલે કે ઓપ્શન વિના 10 ગુણનું પૂછાશે અને ઓપ્શન સાથે 15 ગુણનું પૂછાશે. હવે બ્લુપ્રિન્ટને જોતાય આવડવી જોઈએ ને. ઘણીવાર એવું થાય કે આપણે બ્લુપ્રિન્ટ તો હોય આપણી પાસે, પણ એને જોતા નથી આવડતી. તો કઈ રીતે બ્લુપ્રિન્ટ ચેક કરે? જુઓ, ચેપ્ટર નંબર 1. હવે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો વિભાગ A આપણને ખબર છે, આપણને 20 MCQ પૂછાવાના છે, 10 શોર્ટ ક્વેશ્ચન પૂછાવાના. જો આખા પેપરનું માળખું કહી દો. વિભાગ A માં 20 MCQ પૂછાશે, વિભાગ B માં 10 શોર્ટ ક્વેશ્ચન પૂછાશે, વિભાગ C માં 17 પ્રશ્નો પૂછાશે. 17 માંથી તમારે માત્ર ને માત્ર 13 પ્રશ્નોના જવાબ આપવાના છે. 13 દૂડી 6, 26. ઓકે, વિભાગ D માં 12 પ્રશ્નો પૂછાશે. ઓકે, આંતરિક વિકલ્પ સાથે. હવે કેવું ભાઈ, મનપસંદ 12 માંથી તમને પસંદ પડે ને એવા 8 પ્રશ્નો સિલેક્ટ કરો. આઈડિયા આવી ગયો? તો વિભાગ D 8 તીડી 24. વિભાગ E 5 ગુણના પ્રશ્નો પૂછાશે. ટોટલ 6 પ્રશ્નો પૂછાય, લખવાના છે તમારે 4. એટલે 6 માંથી 4 લખશો, 5 ચોકીને 20. હવે સમજો, એક ચેપ્ટર સમજાવું પછી બધા ચેપ્ટર તમે સમજી શકશો. ડન? કેવી રીતે પૂછાય એટલે પછી અત્યારે જોઈએ તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ રીતે તમારે તૈયારી કરવાની છે. જેમ કે ચેપ્ટર નંબર 1, પહેલા ચેપ્ટરમાંથી Q3 એટલે 3 ક્વેશ્ચન MCQ પૂછાશે. 3 MCQ સેક્શન A માંથી આવશે, 2 શોર્ટ ક્વેશ્ચન સેક્શન B માંથી આવશે, 2 ગુણના પ્રશ્નો 2 આવશે, 3 ગુણના પ્રશ્નો 2 આવશે. હાલો માર્ક્સ ગણીએ. હાલો 3 માર્ક્સ આ, 2 માર્ક્સ આ, એટલે 5 માર્ક્સ થઈ ગયા. 2 ગુણના 2 પ્રશ્નો આવશે એટલે 5 ને 4 9. 3 ગુણના 2 પ્રશ્ન આવશે એટલે 9 ને 6 15 માર્ક્સ થઈ ગયા. છે વિકલ્પો સાથે દીકરાઓ 15 માર્ક્સનું પૂછાવાનું છે. સમજાઈ ગયું? આંતરિક વિકલ્પો સાથે કેટલું પૂછાવાનું છે? 15 માર્ક્સનું પૂછાવાનું છે. ડન થઈ ગયું? ક્લિયર? ઓકે, એટલે એમ ચેપ્ટરનો ગુણભાર 10 માર્ક્સનો છે, પણ મેં કીધું એમ આંતરિક વિકલ્પો સાથે 15 માર્ક્સનું પૂછાવાનું છે. ડન? ચાલો પછી જોઈએ ચેપ્ટર નંબર 2. હવે એમાં જોજો, MCQ 1 પૂછાશે, શોર્ટ ક્વેશ્ચન એમાં પૂછાવાનો નથી. બરોબર? આવું મોડલ પેપર પ્રમાણે છે. એવું હું એમ ન કહી શકું કે 100% આમાંથી શોર્ટ ક્વેશ્ચન ચેપ્ટર 2 માંથી નહીં જ પૂછાય. ભાઈ પૂછાય પણ ખરો, કારણ કે BA માં બ્લુ પ્રિન્ટ ફિક્સ હોતી નથી. સમજાઈ ગયું? BA માં બ્લુ પ્રિન્ટ ફિક્સ હોતી નથી. આઈડિયા આવી ગયો? ઓકે, તો
એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે, 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે, આવી રીતે 6 માર્ક્સ. હવે આખી બ્લુપ્રિન્ટનું એનાલિસિસ તમારે આ રીતે કરવાનું છે. સ્ક્રીનશોટ લઈ લો અને હવે જે સમજાવું એ ખાસ સમજો. કયા ચેપ્ટર તમારે સૌથી પહેલા કરવાના છે તો સમજજો. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 5, 6, બરોબર. ચેપ્ટર નંબર 11, 10, 11 આ ચેપ્ટર પહેલા કરવાના. એનો ગુણભાર તમે જુઓ 11, 12, 15 છે કે નહીં. અને એમાંય બાળકો ત્રીજું, પાંચમું, છઠ્ઠું અને 11 આ ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી સૌથી વધુ શક્યતા છે. એ સિવાય પણ 10મા ચેપ્ટરમાંથી પૂછી શકે, કારણ કે બ્લુપ્રિન્ટ આમાં ફિક્સ હોતી નથી. ક્લિયર થયું? ઓકે, ચાલો આગળ જોઈએ. હવે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી કેવી રીતે થાય એ તમને કહી દઉં. સૌથી પહેલા જુઓ, જનરલ વિકલ્પ વગર 20, એટલે ભાઈ એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચનમાં કોઈ વિકલ્પ આવવાના જ નથી. ડન. એટલે 20 ગુણના પ્રશ્નો પૂછાશે એમસીક્યુ, 20 ગુણના શોર્ટ ક્વેશ્ચન પૂછાશે. સમય કેટલો આપવાનો ને એ લખી દીધું છે. જો આ સમયને ફોલો કરશો ને તોય તમારા માર્ક્સ વધવાની સંભાવના વધી જશે. જો એમસીક્યુ તમારા 20 મિનિટમાં લખાઈ જવા જોઈએ. એટલે એક એમસીક્યુ માટે તમે 1 મિનિટ આપશો ને તોય ચાલશે. શોર્ટ ક્વેશ્ચન તમારા 10 મિનિટમાં લખાઈ જવા જોઈએ. પછી 2 ગુણના જે પ્રશ્નો છે, બરોબર, જે તમારે 17 માંથી 13 પ્રશ્નોના જવાબ આપવાના છે. આઈડિયા આવી ગયો? એટલે 26 માર્ક્સ આપણને મળવાના છે. એ તમારે 40 મિનિટમાં 2 ગુણના બધા પ્રશ્નો લખી નાખવાના છે. અને 12 પ્રશ્નોમાંથી જે 8 પ્રશ્નો 3 ગુણના લખવાના છે, 8 તેરી 24 માર્ક્સ લેવા માટે 45 મિનિટનો સમય છે. અને 5 ગુણના પ્રશ્નો માટે ટોટલ 55 મિનિટ છે. એકદમ તમારે આમ લેન્ધી પ્રશ્ન લખવો એટલો લખી શકાય. આઈડિયા આવી ગયો? 55 મિનિટનો સમય છે આપણી પાસે, બરોબર. 5 ગુણના 4 પ્રશ્નો લખવાના સાહેબ. આરામથી તમે આમ જો 25 મિનિટનો યુઝ કરો, સોરી 15 મિનિટનો, તોય 15 મિનિટમાં એક પ્રશ્ન એવરેજ 15 મિનિટમાં કેટલું બધું લખાઈ જાય ભાઈ, તોય 10 મિનિટ વધશે. અને આ 10 મિનિટમાં તમે લખેલો કન્ટેન્ટ છે એના કી વર્ડ્સ ઉપર, કી પોઈન્ટ્સ ઉપર તમારે હાઇલાઇટ કરી દેવાની છે. ત્યાર પછી જો 20 એમસીક્યુ કઈ રીતે પૂછાશે એ તમને કહી દીધું છે, બરોબર છે. મેં તમને હમણાં એમ કીધું એ જ પ્રમાણે આખું છે. ફટાફટ જોજો, એક સમજાવું એટલે બધા સમજાઈ જશે. મેં હમણાં જો અહીંયા બ્લુપ્રિન્ટમાં ફરીથી લઈ જાઉં. બોલો, ચેપ્ટર 1 માંથી વિભાગ એ એટલે એમસીક્યુ કેટલા આવશે? 3. તો જો અહીંયા ઈ જ છે. એ પહેલો, બીજો અને ત્રીજો, આ 100 આ બધા પ્રશ્ન લઈ લીધા છે. 66 સમજાણું? તો આપણું જે પ્રશ્નપત્ર આવશે એમાં પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન છે એ ચેપ્ટર 1 માંથી આવશે. ચોથો પ્રશ્ન ચેપ્ટર 2 માંથી. એવી રીતે સમજો તમારે 15મો પ્રશ્ન હોય તો ચેપ્ટર 10 માંથી આવશે. 19મો પ્રશ્ન ચેપ્ટર 12 માંથી આવે. એમ છતાં આ 100% ફિક્સ હોતું નથી, કારણ કે બીએ જેવા થિયરી વિષયમાં બ્લુપ્રિન્ટ ફિક્સ નથી હોતી. આજે બનાવ્યું છે એ મોડલ પેપરને આધારે બનાવ્યું છે. ડન. ચાલો આગળ વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં જો જોઈએ તો ઉદાહરણ તરીકે 27મો પ્રશ્ન ચેપ્ટર 10 માંથી આવશે, 28મો પ્રશ્ન ચેપ્ટર 10 માંથી આવશે. એમ આ બધા પ્રશ્નના ક્રમ આપી દીધા છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચાલો ત્યાર પછી 31 થી 47 એટલે 17 પ્રશ્નો 2 માર્ક્સના પૂછાશે. એમાં તમારે 13 લખવાના છે, એટલે 13 દૂડીને 26 માર્ક્સ તમને મળશે. ઓકે, જેમ કે જો હવે 32મો પ્રશ્ન છે ભાઈ પેપરનો સર 32મો પ્રશ્ન કયા ચેપ્ટર માંથી હોય? તો 32મો પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી હોય. ક્લિયર? એવી રીતે તમારે જાણવું હોય કે 43મો પ્રશ્ન કયા ચેપ્ટર માંથી હોય? તો 43મો પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી હોય. ડન. ચાલો આગળ વધીએ. તો 48 થી 59 સુધીના 12 માંથી 8 પ્રશ્નો આપણે લખવાના છે, એટલે 8 તેરીને 24 માર્ક્સ. ક્લિયર? હવે જો જેમ કે 50 નંબરનો પ્રશ્ન છે એ કેમાંથી આવશે? ચેપ્ટર 2 માંથી. 57 નંબરનો પ્રશ્ન શેમાંથી આવશે? ચેપ્ટર નંબર 10 માંથી. તો આવી રીતે તમે બ્લુપ્રિન્ટને ફોલો કરી શકો છો. તમારા માટે મહેનત કરીશ. હવે 60 થી 65 5 ગુણના પ્રશ્નો છે. 65 નંબરે આપણું પેપર થઈ જાય પૂરું. તમારે એમ જાણવું હોય 62 નંબરનો 5 ગુણનો પ્રશ્ન કયા ચેપ્ટર માંથી આવે? ચેપ્ટર નંબર 5 માંથી. ડન થઈ ગયું. તો આ લેવલે બાળકો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ફટાફટ ફરીથી બતાવી દઉં છું. લઈ લો સ્ક્રીનશોટ, હાલો જલ્દી. પછી અહીંયા લઈ લો સ્ક્રીનશોટ, અહીંયા લઈ લેજો સ્ક્રીનશોટ, અને અહીંયા લઈ લેજો સ્ક્રીનશોટ. હવે અહીંયા પણ લઈ લ્યો. અને હવે કઈ બાબત ધ્યાનમાં રાખવાની? ઘણીવાર કેવું થાય કે વાંચ્યું ઘણું બધું હોય, પણ અમુક નાની નાની બાબતો જે આપણા પેપરને ઇફેક્ટ કરે છે, નાની નાની બાબતો જે આપણા પેપરને અફેક્ટ કરે છે એ ખૂબ જરૂરી છે. જેમ કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જોઈએ
તો પ્રશ્નનો જવાબ પરફેક્ટ આવડે છે છતાં માર્ક્સની મર્યાદામાં રહીને જવાબ લખો. ભાઈ આપણી પાસે છે ને મોટામાં મોટી મર્યાદા સમય. ખરેખર પરીક્ષા છે ને શું લખવાની નથી, પરીક્ષા સમયની જ. કારણ કે સમયસર પેપર પૂરું ન થાય ને તો એ બધું આવડતું હોય ને તો એ બહુ મોટું નુકસાન છે. પછી સેક્શન વાઇઝ ટાઈમ મેનેજમેન્ટ કરો, જે મેં તમને હમણાં શીખવાડ્યું, જોઈ લેજો. બરોબર, કયા વિભાગ માટે કેટલો સમય આપવો. છૂટું છૂટું વ્યવસ્થિત સારા પ્રેઝન્ટેશન સાથે પેપર લખો. પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ, પેપર ચેકરને ગમે તેવું હોવું જોઈએ. જરૂર જણાય ત્યાં જવાબના મુદ્દાને હાઇલાઇટ કરો. પ્રશ્નોના ઉત્તર લખવામાં મૌલિકતાનો ઉપયોગ કરો, પરંતુ પ્રશ્નનો માંગેલ ઉત્તર આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પેપર લખવામાં ફરજિયાત બ્લુ પેન જ વાપરવાની છે. બ્લેક પેન, ગ્રીન પેન, રેડ પેનનો બિલકુલ પણ યુઝ કરવા નથી, કારણ કે યુઝ કરવા વાળા માણસો છે, તમારું પેપર લખાઈ જાય ને પછી. ઓકે, પરીક્ષાનો ડર દૂર કરો, કારણ કે તમે જીવનમાં પહેલી વાર પરીક્ષા નથી આપી, આવી તો ઘણી આપી દીધી છે ભાઈ, હે ને. અને 3 કલાક માટે તમારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરશો એટલે તમને રિટર્નમાં બેસ્ટ જ મળશે. ઓકે, તો બાળકો આ 10 મિનિટ મેં તમને કીધી હતી પૂર્ણ થાય છે, અને આ 10 મિનિટ તમારે ફરજિયાત ઉતારવાની છે તમારા પેપરમાં, અને આ રીતે તૈયારી કરવાની છે. મળીએ બાળકો, જય હિન્દ.